રાજકોટથી સમાચાર સરધારાના સરગામે થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ। પુત્રની આત્મહત્યાનો બદલો લેવા મહિલાએ કરી હતી હત્યા। ગોંડલના મોવિયાના સોનલબેન સાહેલિયાની પોલીસે ધરપકડ કરી। પુત્રવધુએ પુત્રને છૂટાછેડા આપ્યા બાદ અન્ય ઠેકાણે લગ્ન ન કરવા દેતા આત્મહત્યા કરી। સોનલબેને બે સગીર સાથે મળી પુત્રવધુના ભાઈની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી। હત્યા પહેલા આરોપી સોનલબેને સોશિયલ મીડિયામાં લાઈવ ધમકી પણ આપી હતી। આજી ડેમ પોલીસે હત્યાના આરોપી સોનલબેનની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ઉપરોક્ત મરણ જનારની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોવિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન, એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણબનાવ બનતા એ પોતાના રીસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી, જેથી એમની માતા છે સોનલબેન, એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એનું કારણ જયશ્રી છે, જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો, જેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક્ત મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રવાવ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જનાર જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા, જે એડમિટ હતા, તો રસ્તામાં તેમને આંતરીને ચક્કુના ઘા મારી અને બીજા બે અન્ય આરોપીઓ સાથે ઉપરોક્ત ગુનાને અંજામ આપીને હત્યાનો ગુનો કરેલ છે। તપાસ આજી ડેમ પીઆઈ કરે